પોરબંદર પીજીવીસીએલના લાઇનમેનના ક્વાર્ટરમાંથી 2.5 તોલા સોનાના ચેનની ચોરી થઈ છે। પોરબંદરના વીરભનોની ખાંભી પાસે પીજીવીસીએલ કોલોની ક્વાર્ટર નંબર D4માં રહેતા અને પીજીવીસીએલ ગ્રામ્ય ડિવિઝનમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા સાજન રાજદેભાઈ ઝાલાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત તારીખ 12 એપ્રિલના રોજ પુત્રી ઉષાને રાજકોટ ખાતે પરીક્ષા હોવાથી તારીખ 11 એપ્રિલના તેઓ પુત્રી અને પત્ની નીમુબેન સાથે રાજકોટ ગયા હતા અને ઘરના મેઇન દરવાજાને લોક મારેલો હતો। તારીખ 12ના રાત્રે 11 વાગે પરત ફર્યા હતા અને ત્યારબાદ તારીખ 23 એપ્રિલના રોજ તપાસ કરતા કબાટમાં રાખેલા સોનાનો ચેન ગુમ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું। નીમુબેને 10 વર્ષ પહેલા 2.5 તોલા સોનાનો ચેન 60,000 રૂપિયામાં લીધો હતો તે ચોરાઈ ગયો હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી। ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે કબાટના દરવાજાનો લોક તૂટેલો ન હતો। આ સમય દરમિયાન તેમના સગા સંબંધી ઘરે આવ્યા હતા પરંતુ તેમના કોઈના ઉપર હાલમાં શંકા કે વહેમ નથી ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।